નમસ્કાર. મહેનત વગર સફળતા મળતી નથી, પણ મહેનત કરતાં પણ વધારે જરૂરી છે સાચી દિશા. જો સાચી દિશામાં મહેનત કરવામાં આવે તો સફળતા પણ જરૂર મળે છે અને બહુ જ ઝડપી મળે છે. અને એ જ સાચી દિશા આપવા માટે આજે આપણે નીટ 2026 ફ્રી માર્ગદર્શક સેમિનારમાં ઘણા બધા વિદ્યાર્થી અને વાલીઓ આવ્યા, તો આપણે એમનો રિવ્યૂ લઈએ. અમને છેલ્લા 30 દિવસમાં નીટની પ્રિપેરેશન કઈ રીતે કરવી એના વિશે માહિતી મળી. બરાબર. નીટની એડમિશન પ્રોસેસ કઈ રીતની હોય છે એના વિશે અમને માહિતી આપવામાં આવી. આપણે નીટ પછી કઈ કોલેજમાં એડમિશન લઈ શકીએ છીએ એના વિશે માહિતી આપી. सेमिनार हमें काउंसलिंग से लेके प्रिपरेशन सबके फेस की हमें प्रॉपर डिटेल में उन्होंने बात की हमसे. और हमारे सारे डाउट्स जो थे वो सारे हमारे क्लियर हो गए अभी. और उन्होंने जिस तरीके से बोला कि हम स्टार्टिंग से लेके एंडिंग तक आपका साथ देंगे काउंसलिंग तक का, तो वो अच्छा लगा कि हमें एक डायरेक्ट अप्रोच हो जानी चाहिए कि कहाँ पे मतलब हम स्टैंड करें और सब कुछ. આ સેમિનારમાં અમને છેલ્લા 5 વર્ષના PYQs પેપર્સ મળ્યા. પછી કટ ઓફ કેવી રીતે અટકાય છે, નીટ કોલેજમાં પ્રોસેસ કેવી રીતે કરવાની. આ સેમિનારમાં અમારા ડાઉટ હતા કે MBBSમાં આપણે પ્રવેશ લેવો હોય તો કઈ કોલેજમાં જવું પડે, કેટલી ફીસ હોય કોલેજની, એ કોલેજમાં જઈને આપણે કઈ રીતે કરવું જોઈએ, આપણે મહેનત કઈ રીતે કરવી જોઈએ, અને 12મા પછી નીટની તૈયારી કઈ રીતે કરવી પડે એમને સમજાવ્યું. ઓકે. મોક ટેસ્ટ અટેન્ડ કઈ રીતે કરવા, ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરો, સબ્જેક્ટમાં કેટલો સમય આપવો, નવું જાણવા મળે અને નવું શીખવા મળે ને શું ટાઈમ ટેબલ હોય, શું અટેમ્પ કરવા, શું ન કરવા, એવી રીતે બધું માર્ક્સિંગ સાઇઝ બધું બતાવ્યું છે. એટલા માટે થેન્ક યુ સર. આજે મને પહેલાંથી ઘણી અંદરથી એમ ખૂબ જ હતું કે કઈ રીતે નીટની પ્રિપેરેશન કઈ રીતે કરવી, પહેલાં ક્યાંથી સ્ટાર્ટ કરવું, પરંતુ આજે મને ડૉક્ટર નિર્ભય સરનું આ વક્તવ્ય જોઈને ખબર પડ્યું કે ના, ખરેખર નીટ માટે કઈ રીતે કરી શકાય અને કઈ રીતે પ્રિપેરેશન કરવી તે મને આજે જ ખબર પડી. આ સેમિનારથી ફંડામેન્ટલ અને મેનેજમેન્ટ ટાઈમનું કેવી રીતે કરવું એ શીખવા મળ્યું, અને પ્લસ કે કેવી રીતે માર્ક્સ વધારવા અને કેવી રીતે નીટની સારી રીતે તૈયારી કરી એ જાણવા મળ્યું. તે બદલ થેન્ક યુ સર. આપણે 30 દિવસમાં કઈ રીતે સારી રીતે પ્રિપેરેશન કરવું જોઈએ, આપણે ફિઝિક્સમાં કઈ રીતે IMP ટોપિક પર ધ્યાન આપવું જોઈએ, તેથી આપણે માર્ક્સ વધી શકે, કેટલા મિનિટમાં આપણે કઈ રીતે MCQ સોલ્વ કરવા જોઈએ, જેનાથી આપણે સમયમાં વધારો થાય છે કે આપણે પૂરતા સમયમાં આપણે MCQ સોલ્વ કરી શકીએ અને વધારે માર્ક્સ કઈ રીતે પ્રાપ્ત કરી શકીએ એ રીતે અમને જાણવા મળે છે. કયા વિષયની બાયોલોજી છે, કેમિસ્ટ્રી છે અને ફિઝિક્સ છે, એમાંથી 3 વિષયને કયા વધારે સમય આપવો એ પણ બાળકને ખબર પડી. સીટ એમને કેટલા લાવવા MBBS માટે, 5.5 સ્કોર કેટલો લાવવો એ પણ સારું જાણવા મળ્યું. અને એના સિવાય પણ ડિપ્રેશનમાં ના આવે, અધર લાઈન છે એમની જોડે એ પણ સરસ માહિતી આપી. એટલે વિદ્યાર્થીઓને ફૂલ કોન્ફિડન્સ સાથે અહીંથી મોકલે છે અને 1 મહિનામાં સારી એવી નીટની તૈયારી કરે, એના માટે ખૂબ અમને મજા આવી અહીંયા. તો તમે નીટના સેમિનારમાં જ્યારે નહોતા આવ્યા ત્યારે તમારી જોડે જે જાણકારી હતી અને નીટનું સેમિનાર તમે 2 કલાક અટેન્ડ કર્યો, એના પછી તમારો કોન્ફિડન્સ કેવો છે? હાઈ લેવલ કોન્ફિડન્સ, એટલે એકદમ ટેન્શન ફ્રી થઈ ગયું. કેવી રીતે બ્રેકફાસ્ટ, કેવી રીતે બધું ડોક્યુમેન્ટ. અને આયા આ સેમિનારમાં એના પહેલાં અમને નીટ વિશે ઓછી માહિતી હતી. બરાબર. હવે અમને પૂરતી માહિતી છે કે અમારે કઈ રીતે પ્રિપેરેશન કરવી, નીટમાં એડમિશન પ્રોસેસ કઈ રીતની છે. ડૉક્ટર નિર્ભયનું કાઉન્સેલિંગ કેવું લાગ્યું? એકદમ સરસ હતું. મેમ તમને કેવું લાગ્યું? પોતાના માની અને આમ દિલથી જાણે વાત કરતા હોય કે બધા બાળકો MBBSમાં લાગી જ જાય અને એમને સારું એવું સ્કોર કરે અને મને યાદ કરે ના કરે પણ એમનું એક કાર્ય તો સારું જ કહેવાય. 100%. અને એમને ભગવાન તરફથી એમ રિસ્પોન્સ મળે, મદદ મળે, એના માટે એમને સારું એવું કાર્ય કરે. સર તરફથી કેવી ગાઈડન્સ મળી? એકદમ સરસ. બધાના મનમાં જે પ્રશ્નો, કોઈ ડાઉટ હતા એ બધા ક્લિયર થઈ ગયા. 2 કલાક જે ફાળવ્યા તમે તમારો કિંમતી ટાઈમ, એ કઈ મતલબ ઉપયોગી છે કે પછી? એકદમ ઉપયોગી નીવડ્યો બધાને, કે વેડફી નાખ્યું એવું ન કહેવાય. ઓકે. બીજા બધા જે સ્ટુડન્ટ છે જે અધર સિટીમાં અમારા સેમિનાર શિડ્યુલ થયેલા છે, બરાબર, એ સ્ટુડન્ટને શું કહેશો? આ સેમિનાર અટેન્ડ કરાય જેવો છે કે નહીં? કરવો જ જોઈએ. 100% બધાએ અટેન્ડ કરવો જોઈએ. ઓકે મેમ. હા, ઓફકોર્સ બધા વાલીઓએ તેમના બાળકોને આ સેમિનાર અટેમ્પ કરાવવો જ જોઈએ. રાઈટ. સરે અહીં ઘણી બધી માહિતી આપી છે, વિદ્યાર્થીઓને હેલ્પ કરી શકે એવી, કે કયા સબ્જેક્ટને કેટલો સમય આપવો, કઈ રીતે સમય આપવો, કયા સબ્જેક્ટને પ્રથમ પ્રાધાન્ય આપવું, એ બધું સારી રીતે સમજાવ્યું છે જે વિદ્યાર્થીઓને હેલ્પ કરે. अटेंड करना चाहिए सेमिनार, क्योंकि प्रॉपर गाइडेंस मिल जाएगी आपको. बहुत सारे बच्चे प्रिपरेशन करते हैं पर प्रॉपर गाइडेंस के साथ हमें मिलती नहीं है.
मैं भी एक टॉप मतलब ड्रॉपर हूँ, तो फिर मुझे पता है कि मतलब हमें गाइडेंस की कितनी ज़रूरत होती है, काउंसलिंग से लेके प्रिपरेशन तक। प्रिपरेशन तो सभी करते हैं, बट काउंसलिंग भी एक मेन पार्ट है जो सर ने आज हमें बताया। રાઈટ. તો સર આજે 2 કલાકનો સેમિનાર હતો એ હેલ્પફુલ લાગ્યું તમને? બાળકો માટે બિલકુલ હેલ્પફુલ છે. ઓકે. અધર જે પેરેન્ટ્સ આ સેમિનાર અટેન્ડ કરવાના છે આવનારા દિવસોમાં એમને શું કહેશો તમે? આપનું બાળક નીટની પૂરેપૂરી તૈયારી કરતું જ હશે અને દરેક બાળકની ઈચ્છા અથવા તો માતા પિતાની પણ એવું હોય કે બાળક ગોલ સિદ્ધ કરે. આવા વર્કશોપથી માહિતીગાર થતાં બાળકને કઈ રીતે તૈયારી કરવી, ક્યાં એની કચાશ છે એની માહિતી મળશે અને આવા વર્કશોપ એટેન્ડ કરાવવા જોઈએ, જેથી કરીને બાળક માનસિક રીતે તણાવ ન અનુભવે અને પૂરેપૂરા આત્મવિશ્વાસથી નીટની એક્ઝામ સફળતાપૂર્વક પાર પાડી શકે. રાઈટ. અને નીટની એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. पालनपुर का सबसे भरोसेमंद नाम श्री हरि एजुकेशन, श्री हरि एजुकेशन.